હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે બોર્ડરવાળી થેલી અને ગોળ થેલી કેવી રીતે કટિંગ કરવી એ શીખવાના છીએ. તો આ ડબલ કાપડ કર્યું છે આપણે, એની ઉપર આપણે ડીશ મૂકીને ફરતી લાઇનિંગ કરી દેવાની છે. આપણે આ ફરતી લાઇનિંગ કરી દીધી છે, તો હવે આપણે એને કટિંગ કરી દઈશું. તો આપણે આ થેલીનું ગોળ થેલીનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે તેને બોર્ડર પટ્ટો કાપવાનો છે, તો આપણે એને 4 વડું કરી નાખશું તો જલ્દી કપાઈ જાય. તો એની આપણે લંબાઈ લેવાની છે. લંબાઈ આપણે 3 ઇંચ લીધી છે. હવે તે લાઇનિંગ કરીને આપણે કટિંગ કરી નાખશું. તો હવે આપણે તેના નાકા કટિંગ કરવાના છે. તો એની લંબાઈ આપણે 4 ઇંચ લીધી. ડબલ નાકાનું કટિંગ કર્યું છે, તો આમાંથી 2 નાકા નીકળશે થેલીના. તો મિત્રો, હવે આપણે આ ઝાલરનું કટિંગ કરવાનું છે. તો એ આપણે 2.5 ઇંચની ઝાલરની લંબાઈ લેવાની છે. તો આપણે 2.5 ઇંચની લંબાઈ લઈને ત્યાં આપણે લાઇનિંગ કરી દેવાનું છે. તો આપણે તેને હવે કટિંગ કરી નાખશું. મિત્રો, આપણે હવે થેલીનું કટિંગ કર્યું છે, તો હવે આપણે તેનું અસ્તરનું કટિંગ કરશું. તો જે અસ્તર હોય તેની ઉપર આપણે આ ગોળ થેલીનું કટિંગ કરેલું છે, તેની ઉપર મૂકીને આપણે કટિંગ કરી નાખવાનું છે. ડનલોકનું કટિંગ કરશું. તો જે અસ્તરનું કાપડ છે તે આપણે ડનલોકની ઉપર મૂકીને આપણે કટિંગ કરવાનું છે. આવી જ રીતે આપણે ડનલોકનું કટિંગ કરવાનું. મિત્રો, આ સ્તર છે થેલીનું. જ્યાં
દંડલો. ને આ થેલીનું કટિંગ આપણે કર્યું. આની ફરતે આપણે સિલાઈ મારી દેવાની છે. અસ્તર, ડનલોક ને થેલી તેને આપણે જોડવાની છે. આવી જ રીતે મિત્રો આપણે સિલાઈ મારી દેવાની છે. તો આપણે વચ્ચે પણ આપણે ડિઝાઇન પાડી દેવાની છે સોકડી વાળી. તો આવી જ રીતે મિત્રો આપણે ફરતું જે કાપડ વધ્યું હોય તેને કટિંગ કરી નાખવાનું છે. આવી જ રીતે મિત્રો આપણે ડિઝાઇન પાડવાની છે. તો હવે આપણે આ ઝાલરનું જે ભાગ છે તેના આપણે પટ્ટા જોડી દેવાના છે. આ પટ્ટા જોડી દીધા છે આપણે ઝાલરના. હવે તેની ઉપરથી વાળી દેવાની છે એક સાઈડ. પછી આવી જ રીતે ડબલ કરીને આપણે સિલાઈ મારી દેવાની છે. આપણે આ જે નાકા છે તો તેની આપણે દંડલોક નાખીને આપણે એને સિલાઈ મારી દઈશું. ઝાલર પહેલા આપણે નાકા જોડવા પડશે થેલીને આરે. એટલે પહેલા નાકા તૈયાર કરવાના છે મિત્રો. આપણે આ નાકા તૈયાર કરી દીધા છે. હવે એને આપણે લગાડવાના છે. એટલે 4.5 ઇંચની એની ગોવાઈ લેવાની છે. ગોવાઈમાં જ્યાં જ્યાં આપણે નિશાન કર્યા છે ત્યાં આપણે નાકા લગાડી દેવાના છે. આવી જ રીતે નાકાની અંદર નિશાન રાખવાના છે. મિત્રો ઝાલર લગાડવાની છે તો તેની ફરતે આપણે નાની નાની શીપટી લેતી જવાની છે. તો હવે આપણે નાની નાની શીપટી લેતી જવાની મિત્રો. મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો. અમારો વિડીયો તમે જોવો તો જુઓ પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. મારા વાલા મિત્રો અમારા વિડીયો સબસ્ક્રાઈબ કરતા જાઓ તો અમને વિડીયો બનાવવાની મજા આવે. તો હવે મિત્રો આપણે આ બોર્ડર પટ્ટો જોઈન્ટ કરવાનો છે. આપણે અસ્તર હેઠે રાખવાનું, ડનલોકની વચ્ચે ને ઉપર આપણે જે બોર્ડર પટ્ટો કાપેલો છે તેને સિલાઈ મારી દઈશું ને બોર્ડર પટ્ટો તૈયાર કરશું.
પટ્ટાને ફરતું જે કાપડ હોય તેને આપણે કટિંગ કરી નાખવાનું છે, તો ફિનિશિંગ સરસ આવે. હવે આપણે એને ચેન લગાડવાની છે, તો આપણે આવી જ રીતે થોડુંક કટિંગ કરી નાખવાનું છે. પછી વચ્ચે સિલાઈ મારતી તો બે બાજુ આપણે કાપડ સરખું રહે ને કટિંગ કરવાનું સારું રહે. તો બંને સાઈડ એક સિલાઈ લગાડી દીધી છે, તેની વચ્ચેથી હવે કટિંગ કરવાનું છે. મિત્રો જે આ ચેન છે ને તેની ઉપર આપણે ઊંધું મૂકવાનું છે કાપડ, આવી જ રીતે ઊંધું ગોઠવી દેવાનું છે. ઉપર આપણે સિલાઈ લગાડી દેવાની છે. તો હવે મિત્રો ધારી સિલાઈ આની ઉપર આપણે મારી દેવાની છે. બાજુ પણ આપણે એવી જ રીતે લગાડી દેવાનું છે કાપડની. પછી જે વધે છે તે કાપડને આપણે કટિંગ કરી નાખશું, ચેન ને એવું બધું. આપણે હવે જે ચેન વાળો ભાગ છે ને ત્યાં આપણે સિલાઈ લગાડી દેવાની છે, તો ચેનનું ગોરિયું જે હોય તે બહાર ન નીકળે. જે બોર્ડર પટ્ટો હોય ને તેની સાથે આપણે જોડી દેવાનું છે. તો આવી જ રીતે આપણે જોડી દીધું છે બોર્ડર પટ્ટા સાથે. મિત્રો હવે જે આપણે થેલી છે ને તેની સાથે આપણે માપ કરી જોવાનું છે કે ફરતા રાઉન્ડમાં આપણે સરખું આવે છે કે નહીં. તો સરખું આવતું હોય તો આપણે લેવા દેવાનું છે, નકર પછી જે વધે છે ને તેને આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આવી જ રીતે મિત્રો આપણે માપી લેવાનું છે બોર્ડર પટ્ટાને થેલી સાથે. તો હવે માપ આવ્યું છે એટલે આપણે કટિંગ કરવાનું નથી, તો એ હાંધાને આપણે જોડી દેવાનું છે, એટલે એની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે આવી જ રીતે. મિત્રો આપણે સિલાઈ મારી દીધી છે, તો હવે આપણે થેલી સાથે જોડી દેવાનું છે બોર્ડર પટ્ટાને. નાકા અંદરની સાઈડ રહેવા જોવે, પલટાવશું એટલે આપણે નાકા બહાર આવી જશે. આપણા બીજા ભાગને પણ મિત્રો એવી જ રીતે જોઈન્ટ કરવાનો છે. જેમ આપણે પેલો ભાગ જોઈન્ટ કર્યો તેમ આપણે બીજા ભાગને પણ જોડી દઈશું. તો આપણે ફરતો બે ભાગ બોર્ડર પટ્ટોને એવું લગાડી દીધું છે. હવે આપણે થેલીને સીધી કરી નાખવાની છે, આવી જ રીતે સીધી કરી નાખશું. તો હવે ફરતી મિત્રો આપણે ધારી સિલાઈ મારી દેવાની છે, ને નો મારો તોય હાલે, ને મારી ગયો તોય સારું, વધારે ફિનિશિંગ સારું લાગે.